જય શ્રી રામ. જય માતાજી. સવારના વાગી ગયા છે 6 ને આપણે જઈ રહ્યા છીએ પાનેરા અને તમે જોઈ શકો છો અમારી યાર કેટલા જણા છે. એટલું અંધારું છે ને અમને અમે ટ્રેનમાં બેસી ટ્રેનમાં ને ઉભા રહી ગયા છે. અમારા કાકા અમારા ભાઈ છે કાકા અને અહીંયા છે રિંકલ અને અહીંયા છે રિંકુ દીદી અને અહીંયા છે મહેશભાઈ અમારા સતીશભાઈ ને રેભાઈ. આ બાદ નજર કરજો. જયદીપભાઈ કેમ દેખાતા અહીંથી? હા દેખાણા. ક્રિશભાઈ ક્યાં છે? એને શરમ આવે છે થોડી થોડી. ક્યાં ત્યાં હુવાઈને ભેગા થઈ ગયા છે કે હાલો માં યુટ્યુબ ફેમિલી આપણે ઉતરી ગયા છીએ કસવાળી ટ્રેનમાંથી અને હવે આપણે આવી ગયા છીએ વલસાડમાં અને આપણે છે યુટ્યુબ ફેમિલી તમે જોઈ શકો છો આવી ગયા. હા છે વલસાડનું બોર્ડ ને સતીશભાઈ કે મહેશભાઈ ને કહે છે કે ભાઈ કે આપને તો કે મજા આવી ગઈ કે રે ભાઈ કે હું બીજી વખત ટ્રેન આપણે આવી ગયા છે અને હવે ડુંગરો ચડી રહ્યા છીએ 650 પગથિયા છે અહીંથી અને હવે જય માતાજી. ક્રિશભાઈને તો બહુ મજા આવી ગઈ. ક્રિશભાઈ કે મારા નાના ને નાની આવી ગયા છે તો ક્રિશભાઈ પણ આરો ચડી જાય કે મારા મામાનો છોકરો પણ આવી ગયો છે. મેં કીધું હા હર્ષિતભાઈ પણ આવી ગયા છે તો બે હારો હાથ પકડીને મળ્યા છે ચડવા. રિંકુ દીદીની પાછળ હાલ્યા આવે છે તમે જોઈ શકો છો. તે રવિભાઈની હંધે હારો હાલ્યા આવે છે. રવિભાઈ કે વાહ કે આપણને તો ચડવાની મજા આવે છે હોય કે મેં કહે રવિભાઈ પણ મેં રવિભાઈ તમને ઠાક કેવો. આપણને તડકો તો થઈ ગયો છે પણ અહીંયા દાદરા ચડવાની પણ મજા આવી રહી છે. તમે જોઈ શકો છો આપણે દાદરા કઈ રીતના ચડી રહ્યા છે. એવી 650 પગથિયા છે પણ આમ વાતાવરણ સારું છે ને એટલે મજા આવે છે ચડવાનું. અહીં સુવિધા પણ બહુ સારી કરી દીધી. આમ લાગે જોતા જુનાગઢનું જંગલ હોય એવું. જો આ કચરાના ઠેલી બીલી કાંઈ નાખવું હોય પ્લાસ્ટિક હતું એમાં તમે નાખી શકો છો. આ ઝાડું કાંક અલગ જ લાગે છે મને. ઝાડમાં ફળ સારા આવી ગયા છે અને અમે આગળ હાલ્યા જઈએ છીએ. હવે તમને જય માતાજી કરીને આપણે તો ડુંગરા ઉમડ્યા છે એવી ચડવાને હવે તમે જોઈ શકો છો આપણે આગળ જઈશું. અને આ છે મારા રવિભાઈ ને જયદીપભાઈ બી આગળ થઈ ગયા. ને જયદીપભાઈ કે બહુ મજા આવી ગઈ. ત્યાં હર્ષિત ને ક્રિશ બે હાથ પાડે છે કે અહીંયા વ્યા હોય કે અમે તો આગળ પગી જાય કે આ છોકરાને હાલવાની મજા આવી ગઈ હતી. રિંકલ નહીં જો હવે રહી જશે વાહી અને એ હળવું હળવું આપણે હારો હાલ્યા આવે. ક્રિશભાઈ મજા આવે છે સાવન માની. ના છે અમારા રવિભાઈ તમે જોઈ શકો છો અમારી હારે થઈ ગયા છે. આ છે અમારા હર્ષિતભાઈ કાંઈ ઘા દાદરા ચડી રહ્યા છે. ના મેહુલભાઈ આગળ હતા પણ થોડાક ક્રિશની હારો હાલે છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય સાઉનમાં. જય સાઉનમાં. જય સાઉનમાં. જય માતાજી. જય માતાજી બોલતા કરે. જય માતાજી. જય માતાજી. હા જય માતાજી. જોરથી બોલો. જય માતાજી એમ બોલો. જોરથી બોલો. જો હાવજ ને એવું દેખાડે છે. ક્રિશ ક્યાં છે હાવજ? જો એમાં હાવજ છે એમ કે છે. હા જો બે હાવજ ભળાઈ ગયા છે. હાવજ દેખાડે. હાવજ છે નહીં પણ છોકરાઓને મજા આવી ગઈ છે બે ને. મેહુલભાઈ આવી ગયા છે. જયદીપભાઈ સામે છે. જયદીપભાઈ આગળ વહી ગયા હતા એટલે બ્લોકમાં નહોતા આવ્યા પણ હવે જયદીપભાઈ આવી ગયા છે. અને અહીંયા તો ટોમી છે. ટોમી કુકુ ક્યાં છે? કુકુ હાલે એમ કરે ક્રિશ.
આ છે અમારા સતીશભાઈ, તમે જોઈ શકો છો ને આપણે ડુંગરા ઉપર પહોંચી ગયા છે. અને અહીંયા અમારા ભાઈ સાલા ઉખડી રહ્યા છે. સાવનના દર્શન તમને હમણાં કરાવી છે અમે. આ અમારો સ્ટાફ આવી ગયો છે. ક્રિશભાઈને રમવાની પણ બહુ મજા આવી ગઈ છે. લાપસી છે, માતાજીને ધરવાની છે, દીવા છે. હાલો હંધાય જો અમારા, હાલો ક્રિશભાઈ દર્શન કરવા આવે. દર્શનની લાઈનમાં અમે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આપણા પાછળ હાલ્યા આવે છે લાઈનમાં. જો આ આપણા માતાજીનો સિંહ આવી ગયો છે. ક્રિશભાઈ દર્શન કરી રહ્યા છે સિંહના. હા અમારા સાવનમાં જય માતાજી. જય હનુમાન દાદા. જો આ કુંડ છે, તમે જોઈ શકો છો કેટલા કુંડ છે. અને ડુંગરા ઉપર હવે તમને દેખાડશું ગુફા. તમે જોઈ શકો છો આ કેટલી ખતરનાક ગુફા છે. અને અહીંયા કિલ્લામાં ધ્યાન રાખજો, અંદર પડી ન જતા. જોઈજો મહેશભાઈ અંદર જાય છે, હવામાન લેવા જાય છે. જોઈ શકો છો તમે અહીં પડી જાય એવું છે, એટલે એમાં રિસ્ક નહીં લેવાનું. તમે જોઈ શકો છો. હર્ષિતભાઈ આ બાજુ આવો. હવે મહાકાળી માતાજીના દર્શન કરાવીશું. આ છે નીચે આપણે ડુંગરા, પાનેરાના ડુંગરા ઉપર આપણે જઈને એટલે બહુ મોટો પાણો છે. એ પાણાની નીચે આપણા મહાકાળી માતાજીના દર્શન કરાવીશું. તમે જોઈ શકો છો આ આપણા મહાકાળી માતાજીના તમને દર્શન કરાવ્યા. અને હવે તમને લઈ જઈશું. આ મહાકાળી માતાજીના દર્શન કરી લીધા છે અને હવે તમને કરાવશું મેલડી માતાજીના દર્શન. હાલો તો તમને લઈ જઈએ છીએ આપણે મેલડી માતાજીના દર્શન કરવા. જય મેલડી માતાજી. હવનું સારું કરજો. ક્રિશભાઈના ચપ્પલ આવી ગયા છે. ક્રિશભાઈ ચપ્પલ પહેરી લેશે અને પગમાં વાગે ને એટલે પહેરી લો છો, પહેરી લો. જો હવે રિંકલ પાસે આપણે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો. અને આ આવી ગઈ છે રિંકલ. અને અહીંથી તમને નજારો દેખાડજો કેટલા અંગ્રેજો શિવાજી મહારાજ વખતનો છે આ કિલ્લો. તમે જોઈ શકો છો બહુ જોરદાર ખતરનાક છે. અહીંનો વ્યૂ તમને દેખાડશું હવે કેવો ખતરનાક વ્યૂ આવી રહ્યો છે. અહીંનો ખતરનાક વ્યૂ દેખાડું છું. શિવાજીના કિલ્લા ઉપર તમે જોઈ શકો છો. હવે દાદરા આપણે ચડી રહ્યા છે. સાથે આપણે રિંકલ પણ છે. રિંકલ કે બહુ મજા આવી ગઈ હોય કે મારું સપનું હતું કે પાનેરા એક વખત દર્શન કરવા કે માતાજીના. મેં કીધું વાંધો નહીં, દર્શન કરાવી દેવી તમને. અને આપણે આવી ગયા છીએ પાળી ઉપર. આ માતાજીની ધજા છે, તમે જોઈ શકો છો. અને જો રિંકલ પણ હળવું હળવું દાદર ચડી રહી છે. રિંકલ મજા આવે છે. જો હા બોલે પણ થોડુંક આમ થાક લાગી ગયો. અને કાળ ભૈરવ દાદા જો ચોકી કરે છે, તમે જોઈ શકો છો. કાળચામના ડુંગરા ઉપર તમે જોઈ શકો છો. શિવાજી મહારાજનો કિલ્લો હવે તમે જોઈ શકો. અહીંથી કાંક વ્યૂ આવો જ આવે છે. ખતરનાક હો ભાઈ, ખતરનાક. આપણે હમણાં ઓલા પાણીથી હાલતા હતા. આ એ વ્યૂ છે. અને આપણે કુંડ છે, તમે જોઈ શકો છો. અહીંયા ઉનાળો હોય ને તો પાણી ખૂટે નહીં હો. અહીંયા માતાજીનો કુંડ છે, જોઈ શકો છો તમે. એક કુંડ નથી, કેટલા કુંડ છે. જોઈ શકો છો અમારા જયદીપભાઈ આવી ગયા છે અમારી હારાના પાનેરાના ડુંગરામાં. કાંક મોજ આવી ગઈ છે અમને આવી રીતની. અને તમે જોઈ શકો છો આથી આપણા સાઉન્ડમાંની લાલ લાલ ધજા તમે ફરકાઈ રહી છે, તમે જોઈ શકો છો. ને જયદીપભાઈ સાઉન્ડમાંની, સાઉન્ડમાંની. અને આપણા કાકા વિજાની એનો ફોટો પાડવાનો છે હવે. જયદીપભાઈ આપણે ફોટોગ્રાફી એની ચાલુ છે. બીવો સૌ કામ જયદીપભાઈ? એને હાહુ ને કાંઈ ન કહેતા, એની વાર છે હાહુ બનાવવાના.
જયદીપભાઈ હાહુ ને એ તેને વ્યવહાર નથી તો હાહુ મીડિયા સંભાળવા બોલો. અંદર પરિષદી લેવા બે ગયા છે હવે. માતાજીની લાપસી જયદીપભાઈ છે, મહેશભાઈ છે, ના અમારા હર્ષિતભાઈ છે, અમારા ક્રિશભાઈ છે. જય માતાજી. હાલો પરિષદી આપણે લઈ લઈએ માતાજીની. અંકલે એની જેવડું બેગ લઈ લીધું છે એટલે હાલવામાં જો એની પરિષદી એ બેગમાં છે. ભૂંગળા એવા આપણા ભાવનગરના ભૂંગળા. હાલો ગાઈસ અમે આવી ગયા છે તિથલ, અને તિથલ અમે આવી જશે ને જો તમને ઓમ દેખાડશું. તમે જોઈ શકો છો ઓમ છે. નાળિયેરીમાં નાળિયેર પણ આવી ગયા છે, પાકી ગયા છે જો ભરસ. હાલો હવે અમે જઈ રહ્યા છીએ સાંઈબાબા મંદિરે દર્શન કરવા. હાલો ક્રિશભાઈ આગળ હાલી રહ્યા છે, તમે જોઈ શકો છો. જો અહીંયા ગાયના દર્શન. જય ગાય માતા. અહીંયા કરીશ અહીંયા જય જય દ્વારકા જય ગણપત. હા ફૂલડા તો ક્રિશ ઓલા કરી રહ્યા છે અહીંથી. ક્રિશ અહીંથી. હા આવી. જય સાંઈ બાબા. એ આવે છે અમારા ક્રિશભાઈ, લસરપટ્ટી ખાઈ રહ્યા છે. એ આવે છે, આવાજો. ગરમ લાગે છે. ક્રિશ બાગડે આવે છે આમાં. આઈ હિસકા ખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. હાલો અમારા ક્રિશભાઈ ને આપણે હિસકો આંકવી છે. ક્રિશભાઈ ને તો બહુ મજા આવી ગઈ છે. અહીં મજા આવે છે ક્રિશભાઈ? કેવીક મજા આવે છે? બહુ. ક્રિશભાઈ કે મને તો બહુ મજા આવી ગઈ હોય કે ભાઈ ઉપર ચડી રહ્યા છે, તમે જોઈ શકો છો. ક્રિશભાઈ હવે આમાં અંદર વહી જશે ને અહીં બહાર નીકળશે. એ આવ્યા એક ટવાઈ. ક્રિશભાઈ ને મજા આવી ગઈ જી. ક્રિશભાઈ આવે છે એવો હોય એ ટવાઈ. હવે ક્રિશ બીજો દાદરો ચડશે, પાછો ક્રિશ ત્રીજો દાદરો ચડશે અને હવે ઉપર ચડી જશે. ઉભો રહી જાય, હવે ઉભો રહી જાય, પડી જાય ને કર. એ આવ્યો ભીમ છે. વાહ ક્રિશભાઈ. હવે સુટકી છે જો ક્રિશની બે દોસ્તાર છે. જો ક્રિશની દોસ્તાર. જો મિત્રો તમે જોઈ શકો છો ક્રિશભાઈ એની પાસે આવી ગયા. હવે આગળ હાલો ક્રિશભાઈ. લે એ બાપા વાંદરો. એ બાપા દડો. ઝાડવું અમે કાંક નવીન જાતનું જોયું છે, તમે જોયું હોય તો આમાં કોમેન્ટ કરીને કહેજો આ ઝાડવાનું નામ કયું છે. દરિયાનો નજારો તમે જોઈ શકો છો. આ સાઈડ આમ જવાનું છે રવિ કે એ સાઈડ. હા એમ જો આમ જો જીવને એટલા શકૂન મળે છે ને એની વાત જવા જો. દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયો ભાઈ. આપણે આવી ગયા છે દરિયા કિનારે ને વેળી જે આવવાની થોડીક વાર થી 3-3:30 વાગે આવે. આપણે બધા અહીંયા જણાવેલું છે. અને આ પાણા જોયો તમે, એટલા ખતરનાક પાણા છે ને. આમાં પડ્યા એટલે સીધા તમારા માથા ફાડી નાખે એવા પાણા છે. તમારા જોડા હોય તો જોડા પાડી નાખે. પછી તમે જોઈ શકો છો અમારી સાથે આવે છે અમારા ભાઈ. અને આ રેતી એવી છે તમે જોઈ શકો છો, જમ્પિંગ થાય. જો જમ્પિંગ વાળી રેતી.
અને આમાં હોય મોટા મોટા કેકડા. કેકડા આપણે કાટલે ને તો ભાઈ આપણા પગના આંગળી હોત ને શીરી નાખે. અહીંથી નજારો કોક આવો આવે છે. હે જો અહીં કેકડા રહ્યા તમને દેખાડી રહ્યા છીએ કેકડા. ઝીણા ઝીણા કેકડા. કેકડા હે કેકડા. જો 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 છોટા છોટા કેકડા. ઓ માય ગોડ એક કેકડો અહીં છે. જો જો અંદર એ પકડ લીધે પકડી લીધે. એ પકડી લીધે દોડ દોડ કરી દોડ. બહુ મજા આવે. ઓ તમે નો આવ્યા તો એક વખત તમે અહીંયા આવો તિથલના દરિયા તમે જોઈ શકો છો. આ વેળનો સમય છે 3 થી 3:30. 3:30 વાગે એટલે વેળ તમારે ફૂલ આવી જાય છે નજીક. અને આ દરિયા કિનારે ફરવાની ભાઈ મજા આવે એની તો તમને હું વાત કરવી. તો એ કેવી મજા આવે અહીં હાસું કહેજો. જો તમે ભાવ હોય ને પાનેરા વી આવો ને બધી ખબરમાં પાનેરા વી આવો. અને હવે અમે આવી ગયા છે નાસ્તો કરવા. અહીં જોઈ જો આ છે ચાઇનીઝ ભેળ ઠંડુ હોય એવું લઈ લેજો. અને આ છે આપણી ગરમા ગરમ મેગી. અને ક્રિશભાઈ ખાય છે મેળ હું ભેળ ડાયરેક્ટ ખાવા મળ્યું એવું હતું. સતીશભાઈ, ભુરાભાઈ, મહેશભાઈ, રહીભાઈ ગરમા ગરમ મેગીની ઝપટ બોલાવી રહ્યા છે. જો મજા આવી ગઈ. અને રિંકુ દીદી તો હવે ભજન મીઠા સાંભળવા. તો ગાઈસ આવી ગયા છે અમે દરિયા કાંઠે ને રિંકલ ને લાગે છે તડકો એટલે અહીં બે ગઈ છે. અને મારા ભાઈ તો અહીં બે ગયા પાણામાં. કેવી મજા આવે છે. હાલો ભાઈ ત્યાં ફૂલ બાકાજી કી. આ રિંકલ ને કેવી મજા આવે છે. તડકો લાગે છે ભાઈ હાસું કહી દીધું. અમને તડકો તો લાગે પણ મોજ એટલી આવે ને તડકે ખબર ન. હાલો મિત્રો આપણા ગુજરાતી તમને દેખાડજો. અમે આવી ગયા છીએ પાનેરા તિથલના દરિયે. નાયા બહુ અને મોજે બહુ કરીને અમે રિટર્ન આવી ગયા છે વલસાડના પ્લેટફોર્મ ઉપર. ને બધા ઠાચા પાચા બહુ છે એટલે તમે મોઢા પણ અંદાજના જોઈ શકો છો. આ અમારા સતીશભાઈ જો હવે. અને આ રવિભાઈ છે. આ અમારા મહેશભાઈ છે. આ અમારા જયદીપભાઈ છે. મહેશભાઈને આચું લાલ થઈ ગયું એવું લાગે. જો નાઈ દરિયામાં બહુ નાઈ. આ અમારા ક્રિશભાઈ છે ને રિંકલ ને ઉભી રહી ગઈ છે. જો આ વલસાડનું પ્લેટફોર્મનું તમને દેખાડી દે છે લોગો. અને આ અમારા ભાઈ છે રિંકુ દીદી પણ થાકી ગયા એટલે રોતા નહીં હો તમે. દાંત કાઢવા મળ્યા તો એની મજા આવી ગઈ. હાલો અમે બ્લોક સમાપ્ત કરશું સુરતજન. આમાં બેટરી પણ ઓછી થઈ ગઈ છે એના કારણે આપણે છે ને આ બ્લોકને કાંઈ તમે આવી ગયા છીએ સુરત ને ક્રિશભાઈ હોઈ ગયા છે. રિંકલને અંદર પાછળ હલાવે છે. હવે અમે રિટર્નમાં વાપસ આવી ગયા છીએ. અને જોઈ આ અમારા જયદીપભાઈ ને અંદર વાહું હલાવે છે. ફૂલ મોજ આવી ગઈ હો. અમે આ ગાડીમાં આવી ગયા હતા અજમેર બાંદ્રામાં. તમે જોઈ શકો છો આ ગાડીમાં અમે રિટર્ન આવી ગયા વલસાડથી પી ગયા હતા. અને અમને તો ફૂલ મોજ આવી ગઈ. અને તમને પણ આ બ્લોગ કેવો લાગ્યો. હાલો આપણે પહોંચી ગયા છે ઘરે. અને જયદીપભાઈની જો ઉતારતા હતા બેઠા થઈ ગયા છે. અને આ સતીશભાઈ તરસ્યા થઈ ગયા એટલે એને પાણી પાય છે. પછી મહેશભાઈ છે રિંકલ અંદર પાણી ભરી દીધી. પ્લીઝ ભાઈ તો આવીને લાંબા થઈ જાય.